હાઈકોર્ટના હુકમ બાદ હરણી બોટકાંડના પીડિત પરિવારો સાથે મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી, જેમાં પીડિત પરિવારના સભ્યોએ નિવેદનમાં હાઈકોર્ટના હુકમ બાદ આશાનું કિરણ જાગ્યું તેવું કહ્યું છે। સાથે જ કહ્યું કે સરકાર ફરજ ચૂકી પણ હાઈકોર્ટે ન્યાય અપાવ્યો। આઈએએસ વિનોદ રાવ હરણી લેક ઝોનના માસ્ટર માઇન્ડ છે। તેમને બચાવવા માટે દમપછાડા કર્યા પણ હાઈકોર્ટે અમને ન્યાય અપાવ્યો છે। અધિકારીઓની સાથે રાજકીય અગ્રણીઓની પણ સાંઠગાંઠ છે। એમની સામે પણ કાર્યવાહી થવી જોઈએ અને અધિકારીઓના મિલકતની તપાસ પણ થવી જોઈએ। હરણી તલાવ બોટ દુર્ઘટનામાં ભ્રષ્ટ સત્તાધીશોના પાપે 12 ભૂલકા વિદ્યાર્થી અને 2 શિક્ષિકાએ જીવ ગુમાવ્યો, ત્યારે ગુજરાત સરકારના મુખ્યમંત્રી અને વડોદરા જિલ્લા શહેરના પ્રભારી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ચમરબંધીને છોડવામાં નહીં આવે, પરંતુ સરકારના રિપોર્ટમાં કસૂરવારને છોડી દેતા ગુજરાત નામદાર હાઈકોર્ટે આકરું વલણ લીધું અને મુખ્ય કસૂરવાર આઈએએસ ભૂતપૂર્વ કમિશનરોને સામે પગલાં લેવાની વાત કરી છે અને સરકારી રિપોર્ટ ફગાવી દીધો છે। ત્યારે આપણી સાથે વાત કરવા હરણી તલાવ બોટ દુર્ઘટનાના પીડિત જેમને પોતાના ભૂલકા ગુમાવ્યા છે તેમનું મંતવ્ય રજૂ કરવા આવ્યા છે। આપણે પહેલા પીડિત વાલીને પૂછીશું, શું કહો છો? ગુજરાત હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે, ત્યારે હવે તમારું વલણ શું છે? આપણી સાથે વાત કરવા હરણી તલાવ બોટ દુર્ઘટનાના પીડિત જેમને પોતાના ભૂલકા ગુમાવ્યા છે તેમનું મંતવ્ય રજૂ કરવા આવ્યા છે। આપણે પહેલા પીડિત વાલીને પૂછીશું, શું કહો છો? ગુજરાત હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે, ત્યારે હવે તમારું વલણ શું છે? અત્યાર સુધી સરકાર જે રિપોર્ટ દર્જ કરતી હતી, દરેક રિપોર્ટમાં કોઈ જ મોટા અધિકારી કે કોર્પોરેશનનું નામ નહોતું, પરંતુ હવે કોર્ટે જ્યારે કડક કાર્યવાહીથી કીધું છે કે ભાઈ ડૉક્ટર વિનોદ રાવને અંદર ઘૂસેડો ને જો એ ઠરાવ પાસ કરે છે તો કોઈ રાજકીય નેતા બી હોઈ શકે છે આ ઠરાવમાં મંજૂરી આપી હશે। તો અમારું એટલું જ એ છે કે જે હાઈકોર્ટના નિવૃત્ત જજ હોય એ આ વસ્તુ પર કાર્યવાહી કરે અને આગળના ધોરણે બીજા જે અધિકારીઓ છે બધાને અંદર કરે, એવું અમારું માનવું છે। આપણે અન્ય પીડિત વાલી સાથે પણ વાત કરીશું। તમે હરણી તલાવ બોટ દુર્ઘટનામાં તમારા પરિવારમાંથી કોને ગુમાવ્યા છે ને હવે હાઈકોર્ટના વલણ બાદ તમારું શું વલણ રહેશે? મારી બેબી મેં ગુમાવી છે, આયત મંસૂરી, જે ફૂલ જેવી બેબી હતી। આજે 6 મહિના થઈ ગયા, તે છતાંય આજે અમને ન્યાય નથી મળ્યું ને કાલે જે ફટકાર આપી જે હાઈકોર્ટે કે વિનોદ રાવનું નામ લેતા, અત્યાર સુધી તો નાની નાની માછલીઓ જ પકડાવતી હતી। કાલે એક મગરમચ્છ મારી દીકરી હતી અને અત્યારે તો 2 માછલી પકડાય છે, હજુ તો બહુ માછલીઓ બાકી છે પકડવાની। કડક ને કડક કાયદા એમને સજા થવી જોઈએ, કારણ કે ગુજરાત સરકારનું એક સિમ્પલ મોડલ છે કે ગમે ત્યાં કોઈ પણ હાદસો થાય તો ફટાફટ કહી દેવાનું કે ભાઈ એસઆઈટીની રચના કરીશું, આ રચના કરીશું। હવે રચનાઓ અમને નહીં જોઈતી, અમને આ અધિકારીઓ ઉપર કાર્યવાહી જોઈએ છે। એ નિવૃત્ત ન્યાયાધીશ કોર્ટ હાઈકોર્ટ હેઠળ કામ કરે અને હાઈકોર્ટ જ આના ઉપર આખી તપાસ કરે, કારણ કે સરકાર અને કોર્પોરેશન ઉપર અમે જરાય ભરોસો નહીં, કારણ કે અત્યાર સુધી 6 મહિના સુધી સરકારે આ લોકોને બચાવવાનું અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી પોતાના ગોડફાધર ગોલ્ડમેન ડોક્ટર વિનોદ રાવને બચાવવા ખાનગીમાં મિટિંગો કરી રહ્યા હોવાનું પણ ચર્ચા છે। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।